જે પોલીસ માટે હતા માથાનો દુખાવો અને પોલીસના ચોપડે વોન્ટેડ તરીકે પણ નોંધાઈ ચૂક્યા હતા, એ વિસ્તારમાં તેમણે તરખાટ મચાવ્યો હતો અને આખરે તે દાહોદ પોલીસના હાથે આખી ટોળકી પકડાઈ ગઈ છે। કેવી રીતે, જુઓ રિપોર્ટમાં। જેમણે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં મચાવ્યો હતો તરખાટ, જેમણે દાહોદ અને પંચમહાલ પોલીસની ઊંઘ કરી હતી હરામ, જે બંને જિલ્લાની પોલીસના ચોપડે હતા વોન્ટેડ, જે એક બાદ એક ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા, એ તસ્કર ટોળકીને શોધખોળ દાહોદ એલસીબીની ટીમ કરી રહી હતી। સૌપ્રથમ પોલીસને લાગ્યું કે આ કામ અગાઉ પકડાયેલી ચોર ટોળકીનું છે, પરંતુ એમાંથી એક પણ તસ્કરનો આ ચોરીમાં હાથ ન હોવાનું ખુલતા પોલીસે તપાસની દિશા બદલી। આ દરમિયાન મળેલી એક બાતમીના આધારે તસ્કર ટોળકીનો પર્દાફાશ થઈ ગયો। પંચમહાલ અને દાહોદમાં તસ્કર ગેંગનું તરખાટ, ઘરફોડ ચોરી કરતી તસ્કર ત્રિપુટી સકંજામાં, દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત। દાહોદના લીમખેડામાં થોડા મહિના પહેલા રાજસ્થાનમાં મરણ પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનમાંથી ચોરી થઈ હતી। મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ, એની તપાસ ચાલી રહી હતી ત્યાં એક બાદ એક બીજી ચોરીઓ થતી ગઈ। ચોરી કરવાની આરોપીઓની મોડસ ઓપરેન્ડી એક જ હતી। ઘરફોડ ચોરીના બનાવ વધતા તપાસ એલસીબીને સોંપવામાં આવી। એલસીબીની ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સ સહિત બાતમીદારોને કામે લગાડ્યા। આ દરમિયાન બાતમી મળી કે તસ્કરો રોઝબ ગામના જંગલ વિસ્તારમાં ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થયા હતા। આ માહિતી દરમિયાન એલસીબીની ટીમ ત્યાં પહોંચી। જંગલ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં ત્રણેય શખ્સો ભાગ પાડી ફરાર થાય એ પહેલા તમામને ઝડપી લીધા। તેઓની પાસેથી 70,000 રૂપિયા રોકડા અને ચાંદીના દાગીના જપ્ત કર્યા। હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓના નામ જોઈએ તો મનુ મડિયા પલાસ જે માતવાનો રહેવાસી છે, રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે। તસ્કર ત્રિપુટી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। દાહોદ અને પંચમહાલમાં કુલ 16 જગ્યાએ ચોરી। પોલીસે પકડેલા આરોપીઓમાં મનુ પલાસ, રમસુ કલમી અને કેશુ કોચરાનો સમાવેશ થાય છે। આરોપીઓ અગાઉ ચોરીની સાથે લૂંટ જેવા ગુના પણ આચરી ચૂક્યા છે। દાહોદમાં 13 અને પંચમહાલમાં 3 ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી। ઘરફોડ ચોરીમાં માહેર ટોળકી પરફેક્ટ પ્લાનિંગની સાથે ચોરી કરવા જતા હતા। આરોપીઓ અલગ અલગ સ્થળોની દિવસ દરમિયાન રેકી કરતા, રેકી દરમિયાન બંધ મકાનની વોચ રાખતા, બંધ મકાનોમાં મધરાતના સમયે ધામા નાખતા, મકાનના તાળા તોડી તિજોરી કબાટમાં રાખેલા રૂપિયા અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા। ચોરી કરેલા દાગીના આરોપીઓ ક્યાં અને કોને વેચતા હતા એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આમ 6 ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને 3 ઘરફોડ ચોરીઓ ગોધરાની, આ 9 ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે। આ ઉપરાંત 4 ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે, જેમાં પીપલોદ બજારમાં, લીમખેડાના દુધિયા બજારમાં, લીંબડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુ મડિયા પલાસ જે છે એ અગાઉ 7 ગુનામાં પકડાયેલો હતો। એણે છેલ્લો કરેલો ગુનો 2019માં દાખલ થયેલો હતો। ચોરી કરવાની ટેવ ધરાવતી તસ્કર ટોળકીની પૂછપરછમાં હાલ તો માત્ર 16 ગુના સામે આવ્યા છે, પરંતુ દાહોદ અને પંચમહાલ જિલ્લા સિવાય અન્ય કઈ જગ્યાએ આ ટોળકીએ તરખાટ મચાવેલો છે અને આ ગેંગમાં અન્ય કેટલા શખ્સો સામેલ છે એ જાણવા માટે કવાયત હાથ ધરાઈ છે।
સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.